તો હવે મહેશ વસાવા પર મનસુખ વસાવાના આકરા પ્રહાર છે। આરએસએસ અને ભાજપની વિચારધારા ખતમ નહીં થાય। મહેશ વસાવા 7 જન્મ લે તો પણ કશું નહીં કરી શકે। મહેશ ભાજપની વિચારધારામાં ફિક્સ થતા જ નથી। મહેશ વસાવાએ પાર્ટી છોડી તે ઉતાવળિયું પગલું ભર્યું છે। ભાજપમાં લોકો સ્વાર્થ માટે જ આવે છે, જેવું મનસુખ વસાવાએ આકરા પ્રહાર કર્યા છે। જે રીતે મહેશ વસાવાએ ભાજપ સાથે છેડો ફાડ્યો તેને લઈને હવે પ્રહાર। આ મહેશભાઈને સમજણ નથી। ભાજપને ખતમ કરવો હોય, આરએસએસને ખતમ કરવું હોય તો બીજા એને 7 જન્મ લેવા પડે તો ભાજપને ખતમ કરી તો પણ ખરી ના શકે। તો ભાજપને સમજી શકે ખતમ કરવાની તો વાત બાજુ પર રહી। ભાજપને ખતમ કરનારા લોકો જાતે જ ખતમ થઈ ગયા છે, પોતે ખતમ થઈ ગયા છે, એમનું આજે અસ્તિત્વ નથી। એટલે મહેશભાઈ આ ઉતાળ્યો નિર્ણય કરે છે, સમજ્યા વગરનો બોલે છે। અધર્સ પાર્ટીઓ જે છોડીને ભાજપમાં આવે છે એ પોતાના મતલબ માટે આવે છે, પોતાના કોઈનો કોઈ સ્વાર્થ માટે આવે છે। વિચારધારા જ્યારે ભાજપ સાથે એમને જોડવાની હોય ત્યારે એમને બારી તકલીફ પડતી હોય છે। પરંતુ એવા કેટલાક લોકો જે છે જે ભાજપમાં આવ્યા છે, જે ભાજપની સારી કામગીરી, સરકારની સારી કામગીરી એને ધ્યાનમાં રાખીને એ પોતાના વિચારો ભાજપ સાથે એ જોડી શક્યા છે। એવા ઘણા લોકો છે, પણ કેટલાક લોકોને ભાજપની વિચારધારા સૂટ